નમસ્તે, હું અતુલ દવે. આમ તો કોઈ પણ ગુજરાતના સમજદાર નાગરિકને તમે એમ કહો કે ગુજરાતમાં દારૂબંધી છે તો એટલું જ કે યાર શું જોક્સ મારો છો. એમ કે આપણને સૌને ખબર છે કે દારૂબંધી એ ફક્ત ભ્રષ્ટ લોકોની તિજોરીઓ ભરવા માટેનું એકમાત્ર ષડયંત્ર છે. ગુજરાતમાં દારૂબંધી જેવું કશું છે જ નહીં. ગુજરાતમાં માગોએ બ્રાન્ડનો દારૂ હોમ ડિલિવરીથી મળે છે. ઠેર ઠેર દારૂના અડ્ડા ચાલે છે, એના ભરણો લેવાય છે. કેટલા એવા દારૂ વેચનારના વિડીયો જાહેર થયા છે અને બીજા ત્રીજા અખબારોમાં પણ આપણે જોયું છે કે કેવા તોડ પાણી થાય છે. પણ આજે મારે વિશેષ વાત કરવી છે કે દારૂ પીનારમાં બે પ્રકારનો વર્ગ છે. એક છે જે દેશી દારૂ પીવે છે અને એક છે જે ઇંગ્લિશ દારૂ પીવે છે. હવે આમાં દેશી દારૂના જે કોઈ અડ્ડા અમદાવાદમાં લગભગ જો આપણે 50 વોર્ડના ગણીએ અને તો દરેક વોર્ડમાં આપણે ઓછામાં ઓછા 10 અડ્ડા ગણીએ ને તો બી ખાલી અમદાવાદમાં 500 દેશી દારૂના અડ્ડા ચાલતા હશે. આ સર્વવિદિત વાત છે. આમાં કંઈ કોઈનું ખરાબ દેખાડવાની કે એ બધી વાત જ નથી. એના માટે પોલીસ પોતાનો રેકોર્ડ ચેક કરી શકે છે, કંટ્રોલ મેસેજ ચેક કરી શકે છે, જૂના કેસોની ડિટેલ ચેક કરી શકે છે અને છેવટે જો ના મળે તો મને કહેજો, હું તમને અઠવાડિયામાં સર્વે કરીને આપી દઈશ અમદાવાદમાં ક્યાં ક્યાં દેશી દારૂના અડ્ડા ચાલે છે. હવે વાત રહી ઇંગ્લિશ દારૂની, તો ઇંગ્લિશ દારૂના 2-4 જગ્યાએ એવા સમાચાર મળે છે કે ભાઈ મોટું ભરણ આપીને 2-4 જગ્યાએ અડ્ડા ચાલે પણ લાંબો સમય ચાલતા નથી. એ ક્યારેક ક્યારેક પછી ચાલે બંધ થઈ જાય છે. પણ મૂળ વાત એ છે કે દેશી દારૂના અડ્ડા ઉપર લગભગ 25-50 લોકો રેગ્યુલરલી, કેમ કે એક અડ્ડા ઉપર ઓછામાં ઓછા 1000-2000 લોકો દારૂ પીવા આવતા હશે. એવો 25-50 લોકો તો તમને ઇઝીલી સાંજે તમે 6 થી 8 જાઓ ને તો એ અડ્ડા ઉપર ટોળે ટોળા જામેલા હોય, મસ્ત મજાની પોટલી મારતા હોય. પણ આ બાબતે દારૂ પીનારાને ખબર છે કે ક્યાં, દેશી વાળાની વાત કરું છું ભાઈ, એ બધાને ખબર છે ક્યાં દારૂ મળે છે. એ લોકો સાંજે જઈને મસ્ત 1 પોટલી 2 પોટલી 4 પોટલી જેવી જેની કેપેસિટી જેવી જેની આવક પોટલી મારે છે. પણ આ દેશી દારૂના અડ્ડા ઉપર જે કોઈ મહેફિલો મંડાય છે ત્યાં કોઈ દિવસ રેરમાં રેર કેસ છોડીને ક્યારેય પોલીસ ત્રાટકતી નથી કે ક્યારેય અહીંયાથી લોકોને પકડી લાવતી નથી કે નથી ક્યારે આપણને એ જોવા મળતું કે ટીવીમાં હેડલાઇન આવી કે દેશી દારૂની મહેફિલ ઉપર પોલીસનો દરોડો. હા, ઇંગ્લિશ દારૂ લોકો ખૂણામાં પીતા હોય, ફાર્મ હાઉસમાં પીતા હોય, પોતાના 4 બેડરૂમના મકાનના ખૂણામાં પીતા હોય ને તો અહીંયા પોલીસને ખબર પડી જાય અને અહીંયા પોલીસ પહોંચી જાય છે અને પછી છાપામાં હેડલાઇન આવે જબરદસ્ત, નબીરાત દારૂની મહેફિલ માણતા પકડાયા, પોલીસનો કોઈ ડર નથી. આ લોકોને મારે એવું કહેવું છે કે એકવાર દેશીના દારૂના અડ્ડા ઉપર જાઓ, ખાલી જોવા પહેલા. આ તો બિચારા ખૂણા બેઠા પીવે, પેલા તો જાહેરમાં પીવે છે. પણ મૂળ મુદ્દો એ છે કે દેશીવાળાને પકડીને લેવાનું શું? કેમ કે એ તો બિચારા વધુ પડતા મજૂર વર્ગ હોય છે કે જે આખા દિવસનો થાક્યો હોય અને સાંજે એનો થાક ઉતારવા માટે 2-4 થેલી મારી લે છે. એટલે એ તો માન 300-400 રૂપિયા કમાતો એમાં 50-100 રૂપિયાનો દારૂ પીવે તો એને પકડીને લેવાનું શું? પણ આમ જો પકડવામાં આવે તો પહેલાં તો મસ્ત મજાની વાતો થાય કે ભાઈ બોલો શું કરવું છે. આ સર્વવિદિત વાત છે, એમાં કંઈ ખોટું નહીં કહેતો ભાઈ હું. એટલે કોઈને કંઈ તકલીફ પડે તો એ લોકોનો નાર્કો ટેસ્ટ કરાવી લો કે જ્યારે બી આવી રેડ પડે ત્યારે પહેલાં લેતી દેતીની વાત થાય છે કે નહીં થતી. જુગારમાં આવું જ છે પાછું, એવું નહીં ખાલી દારૂમાં. જુગારમાં આ જ વસ્તુ હોય છે
કે અહીંયા બી રેડ પડે ને એટલે પહેલાં લેતી દેતીની જ વાત થાય, પછી સેટિંગ ના થાય એટલે પછી કેસ બેસ થઈ જાય અને પછી લોકો છૂટીએ જાય. હવે વાત એ છે કે દેશીના અડ્ડા ઉપર તો જે મહેફિલો, અને હું નથી ઈચ્છતો બિચારા ગરીબો માંડ 2-4 થેલી પીતા હોય, ભલે છોકરા પીતા શાંતિથી પીવા દો, પણ કેમ કે એ જે અડ્ડો ચલાવે તો ભરણ હાલતો હોય એને તકલીફ પડવાની નહીં. પકડાય તો બિચારા ગરીબ પકડાય, વળી માંડ 2 દિવસની રોજગારી જાય ને એ ધંધો કરવો નહીં. પણ અહીં જે ઇંગ્લિશ દારૂ પીતા લોકો પકડાય છે ને એમાં માલ પાણી હોય છે. નબીરા પકડાયા, દારૂની મહેફિલ માણતા, પોલીસનો ડર નથી, ગુજરાતનો દારૂબંધીના ધજાગરાના અંતે જબરદસ્ત હેડિંગ આવે. પણ વાત અહીં એ છે કે જે કોઈ લોકો ઇંગ્લિશ દારૂ પીતા પકડાયા આજ દિવસ સુધી, આપણે આમ તો 60 વર્ષનો ઇતિહાસ છોડ દો ને, આપણે છેલ્લા 5 વર્ષમાં જેટલા બી આવા ઇંગ્લિશ દારૂની મહેફિલ માણતા જે નબીરાઓ પકડાયા છે એમાંથી કેટલા કિસ્સામાં પોલીસે એ બાબતની તપાસ કરી કે ભાઈ આ લોકો જે કોઈ 4 જણા હતા, 5 જણા હતા, 1 બોટલ 2 બોટલ કે 4 બોટલ દારૂ પીતો હશે અથવા તો પકડાયો હશે અડધી બડધી બોટલ, આ દારૂ ક્યાંથી લાયા ને એવી કોઈ પણ કેસમાં જો તપાસ કરી હોય તો એ આંકડા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીએ સાર્વજનિક કરવા. હું જાહેર માંગણી કરું છું કે છેલ્લા 5 વર્ષમાં દારૂ પીવાના જે કેસો બન્યા એમાંથી કેટલા કેસોમાં પોલીસે એ તપાસ કરી કે ભાઈ આ લોકો જે 7 જણા દારૂ પીતા હતા અહીંથી દારૂ લાયા અને એ દારૂ વેચનાર ઉપર કોઈ કેસ કર્યો હતો. આ નાટક વર્ષોથી ચાલે છે ભાઈ. પીનારા પકડાય, વેચનારા પકડાતા નથી. એટલે મારી ગુજરાત સરકારને વિનંતી છે કે કાં તો એવું સાર્વજનિક કરો કે ભાઈ જાહેરમાં દેશી દારૂ પીવો એટલે એક અડ્ડો, જાહેર એટલે ખૂણો થોડો હોય, પણ માનો તમે જે ફાર્મ હાઉસમાં ખૂણામાં જો ઇંગ્લિશવાળાને ગોતી લો તો દેશીવાળા તો ફિક્સ હોય છે, ઇંગ્લિશવાળા તો ફિક્સે નહીં હોતા. આજ આના ઘેર પીધો, કાલ પરમ દિવસે પેલાને ઘેર પીધો, આ તો ફિક્સ જ એક જ જગ્યાએ અડ્ડો ચાલતો, ગ્રાઉન્ડ હોય અને એમાં બધા પીતા હોય, રોજે જ રોજ જતા હોય છે. પણ ઇંગ્લિશવાળા તો ખૂણામાં બેઠા હોય પકડાઈ જાય છે. એટલે આપણે પોલીસને અને સરકારને એટલું જ કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે કાં તો એવું નક્કી કરો, એવું એક પરિપત્ર બહાર પાડજો કે ભાઈ દેશી દારૂના અડ્ડા ઉપર જે લોકો દારૂ પીતા હશે એમને શાંતિથી એન્જોય કરવા દેવામાં આવશે, પણ ઇંગ્લિશ પીતા લોકોને પકડવામાં આવશે. કેમ કે દેશી દારૂ પીવો ગુનો ઓછો ગુનો છે, ઇંગ્લિશ પીવો તો પૂરો ગુનો છે. અને એમાં પણ એવો પરિપત્ર બહાર પાડો, જો તમારે ઇંગ્લિશ દારૂ પીનારા દારૂની બોટલ ક્યાંથી લાય એની તપાસ ન કરી તેનો પરિપત્ર બહાર પાડી દો કે ભાઈ ફક્ત દારૂ પીનારાને પકડવામાં આવશે, એ લોકો દારૂ ક્યાંથી લાવ્યા ને એની કોઈ તપાસ કરવામાં આવતી નથી, આવશે પણ નહીં. અને આનાય પણ મારી પાસે પુરાવા છે. મેં 5-1 વર્ષ પહેલાં આ બાબતે આરટીઆઈ કરી હતી અમદાવાદના 40 પોલીસ સ્ટેશનમાં કે ભાઈ તમે આ જે ઇંગ્લિશ દારૂ પીતા પકડાણા એમાંથી કેટલા કેસોમાં એ તપાસ કરી કે આ દારૂ ક્યાંથી લાયા. તો એમાંથી ઘણા ખરા જગ્યાએ જવાબ આવ્યો છે ને ઘણાએ તો જવાબ જ નથી આપ્યો. મારે તો ખાલી એટલું જ જાણવું હતું કે ભાઈ આવી કોઈ ખરેખર તપાસ થાય છે કેમ. પણ જે જવાબ આવ્યો ને એમાં સ્પષ્ટ કરી દીધું કે ભાઈ એ લોકો દારૂ ક્યાંથી લાયા એની અમે કોઈ તપાસ નથી કરી અને એ બાબતે કોઈ ફરિયાદ નથી કરી. એટલે ખાલી નબીરા પકડાયા, દારૂની મહેફિલ માણતા પકડાયા તો પછી ભાઈ એ લોકો દારૂ ક્યાંથી લાયા એને પકડો કે ભાઈ ખાલી ગુજરાતમાં ઇંગ્લિશ દારૂ વેચવો એ ગુનો નથી, ઇંગ્લિશ દારૂ પીવો જ ગુનો છે, એવો કોઈ પરિપત્ર બહાર પાડો જેથી કરીને પબ્લિકનું કન્ફ્યુઝન દૂર થઈ જાય કે ભાઈ દારૂ વેચવાવાળા સેફ છે, પીવાવાળાએ શાંતિથી જગ્યા ગોતી લે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીને વિનંતી કરું છું કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે
અથવા તો એક પરિપત્ર બહાર પાડી દેવામાં આવે કે ભાઈ વેચનારા ઉપર કોઈ કાર્યવાહી નહીં થાય, પણ ઇંગ્લિશ પીતા જો પકડાશો તો કાર્યવાહી થશે. જય ગુજરાત.